પુષ્કરધામમાં સ્નાન કરી અને અમારો ઉતારો છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. 12 વાગ્યા છે એટલે હવે અમે બ્રહ્માજીના દર્શને જાશું અને સાથે મા ગાયત્રી, મા સરસ્વતી અને સાવિત્રીના દર્શન કરવા માટે જાશું. સ્વાગત કક્ષ, પુષ્કરધામ, ગૌતમ આશ્રમ. અને અહીંયા જ હમણાં મારા ગુરુભાઈ શ્રી અને વેદોના વક્તા એવા જે 18 પુરાણ અને વેદોના વક્તા, વેદોનું પણ જેને કથા કરેલી છે એવા માત્ર એક કથાકાર શ્રી ડૉક્ટર મહાદેવ મહેતાના અહીંયા બ્રહ્મવૈવસ્વત પુરાણ પુષ્કરની અંદર બ્રહ્માજીનું ગુણગાન ગાવાનું મહર્ષિ ગૌતમ મંદિર અત્યારે બંધ છે. અવસર પ્રાપ્ત થયો હતો. ખૂબ જ સુંદર અને રોકાવા માટેની ખૂબ સારી સુવિધા છે. અને રૂમનો જે લક્ઝરિયસ રૂમ જેને કહી શકાય, અને જે રૂમનો હોટલની અંદર અંદાજે 5,000થી લઈને 10,000 ભાડું લે એવો રૂમ અહીં માત્ર 1,500 રૂપિયાની આસપાસ ઉપલબ્ધ થઈ જાય છે. અમારો રૂમ પણ 1,500 રૂપિયાનો છે, જેમાં 4 બેડ અને બધી તમામે તમામ સુવિધા અને ખૂબ ચોખ્ખાઈ આવ્યો. તો ગૌતમ આશ્રમની અંદર અને અહીંયા રૂમોની દ્રષ્ટિએ જાઓ તો ઘણા બધા રૂમો છે અને એસી હોલ સહિત ખૂબ સુંદર વ્યવસ્થા છે. તો આપ જ્યારે પણ પુષ્કર પધારો ત્યારે આ ગૌતમ આશ્રમમાં અવશ્ય પધારજો. આ બીજા માળનો હોલ જે છે ત્યાં ડૉક્ટર મહાદેવ મહેતાની કથા પૂર્ણ થઈ હમણાં જ, અને અમને પણ અવસર પ્રાપ્ત થયો અહીંયા આવવા માટેનો. અહીંયા ભૂલભુલૈયા જેવું પણ છે. અમે કદાચ મારો સામે આવી રીતે બીજો પણ અહીંયા પણ કથાનો પંડાલ હતો. અહીંયા પણ કથા હમણાં પૂર્ણ થઈ અને અહીંયા ખરેખર અને સાફ સફાઈ ખૂબ જ સુંદર છે. અહીંયા એ જોવા જેવી છે આ કથાનો પંડાલ. અહીંયા અહલ્યા સંધાન વગેરે, ગાયત્રી સંધાન, સરસ્વતી સંધાન અને રૂમ લગભગ મારી દૃષ્ટિએ 300ની ઉપર રૂમ છે અહીંયા. અને અહીંયા જે રૂમો જે છે એ પણ ખૂબ સુંદર અને બહુ સ્વસ્થ છે. અને તમે આમ ચોખ્ખાઈ જુઓ તો તમામ પ્રકારની ચોખ્ખાઈ ખૂબ વ્યવસ્થિત છે. અને ભાડું મેં તમને કીધું એમ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આ ભૂલભુલૈયા છે જેવું છે. આમાં ક્યાંથી તમે આવો છો અને કેની કોર જાઓ છો એ ભૂલાઈ જાય છે. હવે હું પોતે ભૂલી ગયો છું રસ્તો કે કઈ બાજુથી જવાનું છે. મારું જે રૂમ છે તે સામે છે, પરંતુ અત્યારે હું ભૂલી ગયો છું એટલે ફરીથી કદાચ નીચે ઉતરીને જવાનું થશે મારે, કારણ કે સામેની સાઈડ બંધ હતી અને કદાચ ચાલુ હોય તો પણ ભૂલાઈ જાય એ રીતનું છે. આથી કરી ગૌતમ આશ્રમ પુષ્કર અહીંયા ખૂબ જ સાફ સફાઈ સાથે આપ જોઈ શકો છો. 210, 211, 209, 208 અને અમારો રૂમ છે 322. એટલે સામે જે છે જાલસીલ શસ્ત્ર એની અંદર અમારો રૂમ છે. એસી 4 બેડ હોલ કિચન સાથે. અહીં નાસ્તો જમવા સહિત બધી સુવિધા ઉપલબ્ધ છે. અને સામે રોડ કાંઠે જ 4 વ્હીલ પાર્કિંગ સાથે ખૂબ જ સુંદર આ પંડાલની અંદર અમે આવ્યા. સામેથી અનિલભાઈ આવી રહ્યા છે. અને અહીંયા આ કથા માટેનું પણ સ્થળ છે. અને આ નીચે આખાઈમાં લોન છે અને સ્વસ્થ ધારણા ખૂબ જ છે. આથી કરી ગૌતમ આશ્રમની મુલાકાત લ્યો અવશ્ય. જય મહાદેવ, જય બ્રહ્માજી. અમે અમારા રૂમ તરફ પ્રયાણ કરીએ છીએ. નાનો જે નકશો છે
એ નકશો પણ ખૂબ જ સુંદર રીતે બનાવે છે. આવીને આવી પછવાડે પણ બિલ્ડિંગ છે. આ જ રીતના રૂમો છે અને 3 માળ સુધી આ બિલ્ડિંગ છે અને બધે CCTV કેમેરા સજ્જ છે. બધી જગ્યાએ આખા મોનિટરિંગ ચાલે છે. અહીંયા અમે અમારો રૂમ આખો સામાન મૂકી ને ખુલ્લો મૂકીને વયા ગયા હતા અને અહીંયા આવ્યા ત્યારે કોઈ પણ પ્રકાર, કારણ કે અહીં બધામાં CCTV કેમેરા છે, કોણ ક્યાંથી જાય છે, કઈ રીતે આવે છે, એ બધું દૃષ્ટિમાન થાય છે. અને રુદ્ર નવસાર અંદર છે, આપ જોઈ શકો. આ પેલા આ રીતનું અને આ લેટિંગ બાથરૂમ અને એ પણ આગે અને આ ગંદનો માહોલ અત્યારે બની ગયો છે. આ ફોર બેડ AC અને બાલ્કની સાથે અહીંયા પાર્કિંગ છે. એટલે આ ગૌતમ આશ્રમના ખરેખર એક લક્ઝરિયસ હોટલ હોય એવી સુવિધા છે. આથી કરી આપ એક મુલાકાત અવશ્ય ગૌતમ પુષ્કરની અંદર આવો તો ગૌતમ આશ્રમ લઈ લેજો. જય મહાદેવ.